જય શ્રી કૃષ્ણ ભાઈઓ બહેનો, ધર્મ કરમ ચેનલમાં આપના ધાર્મિક પરિવારમાં આપણા ધાર્મિક પરિવારનું સ્વાગત છે. આપણે આ ચેનલમાં બધી વાર તહેવાર અને સત્સંગની વાતો કરીશું અને કરીએ છીએ. પણ સતત અધિક માસ, શ્રાવણ માસ, ગણપતિ બાપ્પા, પિતૃદેવ અને નવરાત્રિ ત્યાં સુધી આપણને પર્વ જ મળ્યા છે. એટલે આપણે દરેક પર્વને એની જ વાતો કરી અને એનો જ સત્સંગ કરીશું. તો આજે એક પિતૃલોકની નવી વાત, એટલા માટે કે આપણને બધાને એવું હોય કે આપણા પિતૃ માટે એક વર્ષે આ 16 દિવસ આવે છે તો આપણે કંઈક ને કંઈક કરીએ, એવું કરીએ કે આપણા પિતૃ આપણા ઉપર ખુશ થાય અને એની ઈચ્છાઓ બધી પૂરી થાય. એટલા માટે આપણને બધાને એવું હોય કે કંઈ જાણકારી મળે એ પ્રમાણે આપણે કરી શકીએ. તો હું જે જાણું છું એ હું રોજ રજૂ કરું છું. તો આજે એક બીજી વાત કે શ્રાદ્ધ પક્ષ કેવી રીતે શરૂ થયો, પહેલું શ્રાદ્ધ કોણે કર્યું અને પિંડદાન શું કામ કરવામાં આવે, પિંડથી મોક્ષ મળે છે કે મુક્તિ મળે છે એવું કેમ કહેવામાં આવે છે. તો બ્રહ્માએ તપ કરી અને અત્રિ ઋષિને ઉત્પન્ન કર્યા હતા. અત્રિ ઋષિએ પણ ખૂબ જ તપ કરી અને એના ઘરે નિમિનો જન્મ થયો. નિમિ ઋષિ પણ ખૂબ તપસ્વી અને તપ કરતા હતા, ખૂબ મોટા તપસ્વી હતા અને એના ઘરે શ્રીકાંતનો જન્મ થયો. પણ શ્રીકાંત છે એ એના વડવાઓની જેમ જ તપમાં લીન છે અને લગભગ ક્યારેય તપ અધૂરું છોડીને એ ઊભા નથી થયા. એક ટાઈમ એટલો બધો સમય એણે તપ કર્યું છે કે એ સમયમાં જ એણે એના દેહમાંથી આત્માનો ત્યાગ કર્યો અને એનું મૃત્યુ થયું. ત્યારે નિમિ ઋષિ છે એક વખત જ્યાં તપ કરે છે એનો પુત્ર ત્યાં જાય છે અને જોવે છે કે આનામાં પ્રાણ નથી, આનું શરીર નશ્વર થયું છે, આણે ક્યારે આત્માને છોડ્યો હશે. એને ખૂબ દુઃખ થાય છે અને ખૂબ રોકકળ કરે છે. પછી એને વિચાર આવે છે કે મારો દીકરો, મારો પુત્ર તો ખૂબ તપ કરી અને પવિત્ર થઈ ગયો છે અને એણે પોતાનો આત્માનો ત્યાગ કર્યો છે. ત્યારે એને સૃષ્ટિના, બ્રહ્માંડના, દેવલોકના કોઈ બંધન એની હારે નથી. એ એકદમ એનો ખાલીપો લઈને જતો રહ્યો છે. ત્યારે મારે કંઈક એવું કરવું જોઈએ કે એનાથી એનો મોક્ષ થઈ જાય. બાકી એક તપસ્વીની આત્મા પણ કોઈની ગેરહાજરીમાં જાય અને કંઈ વાતચીત ન થાય તો આમથી તેમ વિચરણ કર્યા કરે છે. એટલે મારે એના મોક્ષ માટે કંઈ કરવું જોઈએ, પણ શું કરવું ખૂબ વિચારે છે. પછી એને એવું લાગે છે કે મારે એનું શ્રાદ્ધ કરી નાખવું જોઈએ. શ્રાદ્ધ કરવાથી એના આત્માને મુક્તિ મળશે અને એને વૈકુંઠમાં વાસ મળશે. એટલે એ શ્રાદ્ધની તૈયારી કરે છે. ફળ, ફૂલ, પાન બધી જ તૈયારી થઈ જાય છે. ત્યારે એ બ્રાહ્મણોને ગોતવા નીકળે છે, ઋષિમુનિઓને ગોતવા નીકળે છે અને 5 ઋષિઓને, બ્રહ્મદેવતાઓને લઈ આવે છે અને એની હાથે જ બનાવેલું સાત્વિક ભોજન છે એ જમે છે અને સારી રીતે બ્રાહ્મણોને, ઋષિઓને જમાડે છે અને એને ફળ દાનમાં આપે છે અને કહે છે કે તમે બધા પ્રાર્થના કરો અને નારાયણને કહો કે મારા દીકરાની મુક્તિ થાય, એને મોક્ષ મળે અને એ હવે ફરી જન્મે નહીં. કારણ કે એણે 7 જન્મ સુધી ન જન્મવું પડે ને એટલું તપ તો કરી જ લીધું છે. ત્યારે આ ભવમાં ભટકવા માટે એણે પાછું ન આવવું પડે અને હું આ શ્રાદ્ધ કરું છું એનાથી એને એના આત્માને મુક્તિ મળે, મોક્ષને પ્રાપ્ત થાય. બધા બ્રાહ્મણો હાથમાં જળ લઈ અને નારાયણને પ્રાર્થના કરે છે અને જળને પૃથ્વી ઉપર છોડે છે. આવી રીતે નિમિ ઋષિએ એનું શ્રાદ્ધ કરી નાખ્યું. બધું પતી ગયું અને શાંત થવા આવી એટલે એને એકદમ વિચાર આવ્યો કે આ મેં શું કર્યું. કોઈ દિવસ કોઈ દીકરાનું શ્રાદ્ધ પિતા કરે,
બધા વડવાઓનું, પિતૃઓનું, પિતાઓનું શ્રાદ્ધ પુત્ર કરે એવું સાંભળ્યું છે, પણ ક્યારે પિતાએ કોઈનું શ્રાદ્ધ કર્યું હોય, દીકરાનું શ્રાદ્ધ કર્યું હોય એવું બન્યું નથી. તો આ શું મારાથી પાપ થઈ ગયું છે? ખરેખર મારા દીકરાને મુક્તિ મળશે, એને મોક્ષ મળશે? એ ખૂબ દુઃખી થઈ જાય છે અને પાછું અત્રિ ઋષિ આગળ જાય છે. અત્રિ ઋષિ એના પિતા છે અને એને વાત કરે છે કે આવું થયું, મેં મારા પુત્રનું શ્રાદ્ધ કરી નાખ્યું છે, તો એ કોઈ દોષની વાત છે? શું મને પાપ લાગશે? ત્યારે અત્રિ ઋષિ કહે છે, ના, આ વિધાન બ્રહ્માજીએ જ ચાલુ કર્યું છે અને દેવો પણ શ્રાદ્ધ કરે જ છે અને પૃથ્વી ઉપર પણ અલગ અલગ શ્રાદ્ધનું મહત્ત્વ છે, પણ બધા લોકો આ જાણતા નથી. પિતૃનું, દેવનું પણ શ્રાદ્ધ થાય જ છે. એ જે રીતે કરવું હોય એ દિશામાં મુખ રાખી અને બેસવાનું હોય છે. બાકી શ્રાદ્ધ બ્રહ્માજીએ જ ચાલુ કર્યું છે, એટલે એમાં કંઈ વાંધો નહીં. જ્યારે પુત્ર પહેલાં મૃત્યુ પામે તો પિતાની પણ ફરજમાં આવે કે એના મોક્ષ માટે એ બધી વિધિ કરે. એટલે તે જે કંઈ કર્યું છે એ એકદમ યોગ્ય છે અને એના મનને ખૂબ શાંતિ થાય છે. અને પછી નદી કિનારે જઈ અને એ ખોબો જળ ભરી સૂર્યનારાયણને ચડાવી અને ત્યાં પણ પ્રાર્થના કરે છે કે મારા દીકરાના આત્માને શાંતિ આપજો, એને મોક્ષ અપાવજો અને મારાથી કંઈ વિધિ વિધાનમાં ભૂલ થઈ હોય તો મને ક્ષમા આપજો. કારણ કે સૂર્યનારાયણ પણ પિતૃદેવના દેવ ગણાય છે અને મોક્ષ આપવામાં પણ એ દેવનું કામ છે, એટલે સૂર્યનારાયણને પ્રાર્થના કરે છે. આવી રીતે ખરેખર પહેલું શ્રાદ્ધ થયું હતું અને આપણે પણ બધા શ્રાદ્ધ કરીએ છીએ એની શરૂઆત આવી રીતે થઈ હતી. પણ પિંડદાન શું કામ કરવામાં આવે? પિંડ શું છે? તો જે કોઈ મૃત્યુ પામે છે એને આપણે અગ્નિ સંસ્કાર કરીએ છીએ, પણ એ અલગ અલગ તબક્કામાં એનો વિચરણ થાય છે અને એ અલગ અલગ રીતે જુદી જુદી જગ્યાએ જાય છે ત્યારે એનો એક સમય નક્કી થયેલો હોય છે. એટલે 12 દિવસ પોતાના ઘરે, પછી યમલોકમાં, ત્યાં બધી જ પરીક્ષાઓ આપવી પડે છે કર્મ પ્રમાણે. એ આપ્યા પછી સ્વર્ગ, નર્ક કે ફરી મૃત્યુલોક કે કઈ યોનિમાં જન્મ મળશે એ બધું જ સમય પ્રમાણે ત્યાં થાય છે અને એમાં પવિત્ર આત્મા હોય છે એ બધા પિતૃલોકમાં જાય છે. અને જે કંઈ ઈચ્છા લઈને મૃત્યુ પામ્યા હોય કે મારે આ કરવાનું રહી ગયું, કે મારે આ કરવાનું રહી ગયું, જેની ઈચ્છાઓ હજી પૃથ્વી ઉપર જ હોય એવા લોકો છે એ ફરી પાછા જન્મ લે છે. પણ પિંડદાન એ વસ્તુ છે કે ચોખા, મધ, ખાંડ, ઘી અને દૂધથી પિંડ બનાવવામાં આવે છે. 3 છે, એ ત્રણેય અવસ્થા પ્રમાણે એક એક પિંડ બને છે. એવી રીતે 3 પિંડનું વિધિ વિધાન સાથે દાન કરવામાં આવે છે. પણ પહેલાં છે પિંડદીન કાગડો ખાય તો બધી રીતે માનવું કે કંઈ પણ કીધા વગર જ તમારા પિતૃનો મોક્ષ નક્કી જ છે. પણ કાગડો ન મળે તો બ્રહ્માજીએ કહ્યું છે કે એ હાથમાં લઈને જ જો ગાયને ખવડાવી શકાય તો ખૂબ સારું છે, અને એ પણ ન થઈ શકે તો તમે નદી, સરોવર કે ગમે ત્યાં પાણી હોય ત્યાં જ પિંડદાન કરવું, એટલે એને જળમાં પ્રવાહિત કરવું. પવિત્ર જળમાં પ્રવાહિત થયેલા પિંડ પણ તમારા પિતૃને મોક્ષ આપે છે. આવી રીતે બ્રહ્માજીએ સમજાવ્યું છે. એટલે પિંડદાન છે એ કોઈ પણ ઈચ્છા લઈને જે લોકો ગયા છે એને મોક્ષ નથી મળતો, ત્યારે આ પિંડદાન વિધિ વિધાન સાથે શાસ્ત્રીને બોલાવીને નદી કિનારે કરવામાં આવે તો એ દાન થયા પછી ચોક્કસ એને મુક્તિ મળે છે, એના આત્માને મોક્ષ મળે છે અને એની જે કંઈ ઈચ્છા અધૂરી રહી ગઈ હોય એ એનાથી વિમુખ થાય છે અને શાંતિથી પિતૃલોકમાં જાય છે. તો બહેનો અને ભાઈઓ, મને જે વાતની ખબર છે એ મેં રજૂ કરી છે. આમ તો તમે બધા સાંભળો છો અને આ ચેનલને બધા ખૂબ સાથ સહકાર આપો છો, એ બદલ હું બધાનો આભાર વ્યક્ત કરું છું. પિતૃપક્ષના જય શ્રી કૃષ્ણ.